નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગો એક મોટી જાહેરાત કરી છે। ટૂંક સમયમાં કંપની પાસે 1000થી વધુ મહિલા પાયલોટ્સ હશે। જેમ જેમ કંપનીઓ તેની સેવાઓ સતત વિસ્તરણ કરી રહી છે, તેમ પાયલોટ્સ માટેની તેની જરૂરિયાતો પણ વધી રહી છે। ભારતીયમાં ઉડ્ડયન ક્ષેત્રે સતત વધી રહ્યું છે અને સ્થાનિક ફ્લાયર્સની દ્રષ્ટિએ તે વિશ્વના ટોચના દેશોમાં એક બની ગયું છે। આવી સ્થિતિમાં દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોએ એક મોટી જાહેરાત કરી છે। કંપની ટૂંક સમયમાં તેમની મહિલા પાયલોટની સંખ્યા વધારીને 1000થી વધુ કરવા જઈ રહી છે। આ માટે તેમણે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને ટૂંક સમયમાં તે એર હોસ્ટેસની ભરતી પણ બહાર પાડવાના છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી કાયમી મંદીના કારણે સૌથી વધારે સમસ્યા રત્ન કલાકારોને ઊભી થઈ રહી છે। બેરોજગારી અને આર્થિક મુશ્કેલીઓ રત્ન કલાકારો સામનો કરી રહ્યા છે। આવા સમયે સુરતના ધર્મનંદન ડાયમંડ કંપનીના ચેરમેન લાલજી પટેલે એક સરાહનીય પહેલ કરી છે। ડાયમંડ વર્કર યુનિયને મુશ્કેલીમાં મુકાયેલા 40 રત્ન કલાકારોની યાદી લાલજી પટેલને આપી હતી, જેમાં બાળકોની શાળાની ફી ભરવાની બાકી હતી। લાલજી પટેલે આ તમામ રત્ન કલાકારોના બાળકોની ફી ભરી દીધી છે। લાલજી પટેલે તો પહેલ કરી, પરંતુ હવે ડાયમંડના બીજા મોટા ઉદ્યોગકારો પણ આગળ આવે તેવા રત્ન કલાકારોની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવ્યું। જરૂરિયાતમંદોને પરિવારોની માસિક આવક મર્યાદા 15થી 20,000 રૂપિયા કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસન, સાત સતર્કશી સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહ્વાન કર્યું છે। સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યમાં ઉજવણીમાં તિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવતા સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના આ સાત સપ્તઋષિ સંકલ્પોનો વિભાવના સ્પષ્ટ કરી હતી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર। 78મા સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી જાહેરાત। મેડિકલ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સરકારે મોટી જાહેરાત કરી છે। ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશમાં મેડિકલ લાઇનમાં 75,000 નવી બેઠકો બનાવવામાં આવશે। ખાસ વાત એ છે કે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી જ્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટ નીટ પરીક્ષા વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો છે। સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ સતત 11મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે।